નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા મનુષ્યોની જેમ પશુઓ છે એ પણ આપણા પશુપાલક મિત્રોને ખબર છે કે અનેક પ્રકારના રોગોનો ભોગ બનતા હોય છે અને ઘણા રોગો એવા થતા હોય કે એવા કિસ્સામાં પશુઓમાંથી લોહીના નમૂના કે પછી પેશાબના નમૂના કે અન્ય નમૂના લેવા જરૂરી બને કે જેથી આપણે એ રોગનું એક્યુરેટ કે ચોક્કસ નિદાન કરી શકીએ. તો આજે આપણે અલગ અલગ પ્રકારના રોગોમાં કેવા પ્રકારના નમૂનાઓ લેવા અને એ નમૂનાઓ લેતી વખતે આપણા જે પશુ ચિકિત્સક મિત્રો હોય એમણે કેવી કાળજી લેવી જોઈએ એ વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર તપનભાઈ કુંભાણીને. ડોક્ટર કુંભાણી સાહેબ છે કામધેનુ યુનિવર્સિટી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ આ વિષયના નિષ્ણાંત છે. તો હું સાહેબને વિનંતી કરું કે આપણા દર્શકોને પશુઓમાં રોગ નિદાન માટે નમૂનાઓનું એકત્રીકરણ આ વિષય પર માર્ગદર્શન આપે. ડોક્ટર તપન કુંભાણી. આભાર શ્રદ્ધાબેન. સ્ક્રીન દેખાય છે મારું પ્રેઝન્ટેશન? હા, દેખાય છે. નમસ્કાર. આજે આપણે વાત કરીશું રોગ નિદાન માટે નમૂનાનું એકત્રીકરણ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ સાથે પશુપાલન પણ ગાઢ રીતે સંકળાયેલું છે. પશુપાલન એ ઘણા લોકોની આજીવિકા પણ છે. હાલમાં પેસ્ટિસાઇડના વધતા જતા ઉપયોગ, ઘટતી જતી ખોરાકની ક્વોલિટી તથા ગુણવત્તા અને અન્ય પરિબળોના હિસાબે પશુઓમાં રોગનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોગ થવાથી પશુની ઉત્પાદકતા ઘટે છે. તેના આરોગ્ય ઉપર માઠી અસર પડે છે. ઉપરાંત ઘણીવાર આવા રોગો પશુઓ માટે જીવલેણ સાબિત થતા હોય છે. આ માટે સમયસર રોગ નિદાન અને સારવાર પશુને સારું સ્વાસ્થ્ય આપવા માટે ખૂબ જરૂરી છે. રોગ નિદાન મુખ્યત્વે રોગના લક્ષણો ઉપરથી કરી શકાય છે, પણ ઘણા રોગો એવા છે કે જેમાં કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી, કાં તો પછી મિશ્ર પ્રકારના લક્ષણો આપણને જોવા મળે છે. આવા રોગોનું રોગ નિદાન ખાલી લક્ષણો ઉપરથી ખૂબ અઘરું છે. આવી વખતે યોગ્ય નમૂનાની લેબોરેટરી તપાસ જ રોગ નિદાનનો એકમાત્ર ઉપાય હોય છે. માટે યોગ્ય સમયસર અને યોગ્ય પદ્ધતિથી જો રોગ નમૂના લેવામાં આવે અને તેનું લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવે તો સચોટ નિદાન અને રોગની સચોટ સારવાર કરી પશુને સારું સ્વાસ્થ્ય આપી શકીએ છીએ. જો નમૂના લેવામાં કંઈ ભૂલચૂક થઈ જાય, ખોટો નમૂનો લેવાઈ જાય કે નમૂનાનું પ્રમાણ અપૂરતું હોય કે ખોટી પદ્ધતિથી લેવાઈ જાય તો પણ રોગ નિદાન સચોટ રીતના થઈ શકતું નથી. માટે રોગ નિદાન માટે નમૂનાનું એકત્રીકરણ એ ખૂબ મહત્વનું પાસું છે. તો ચાલો આ વિષયને થોડો વિગતવાર જોઈએ. સૌપ્રથમ નમૂનાનું એકત્રીકરણનું મહત્વ. શા માટે નમૂનાનું એકત્રીકરણ કરવું જોઈએ? તો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે ચોક્કસ રોગના નિદાન માટે વિવિધ નમૂનાઓ જેવા કે લોહી, પેશાબ, મળ એના લેબોરેટરી પરીક્ષણ દ્વારા આપણે રોગની થવા પાછળનું કારણ જાણી શકીએ છીએ, રોગનું નિદાન કરી શકીએ છીએ. ત્યારબાદ યોગ્ય સારવારની પસંદગી માટે ચોક્કસ રોગ નિદાન થયા પછી આપણે એને નિદાનને આધારે સારવાર કે દવાની પસંદગી કરી શકીએ છીએ. ત્યારબાદ રોગના પ્રસારને અટકાવવા માટે કોઈ ગૌશાળા કે ફાર્મમાં કોઈ ચેપી રોગના જ્યારે લક્ષણો પશુઓમાં જોવા મળે ત્યારે એમાં વિવિધ નમૂનાનું એકત્રીકરણ કરી અને જો રોગનું સચોટ નિદાન થાય તો એ ગૌશાળા કે એ ફાર્મમાં આપણે રોગને અટકાવવા માટેના પગલાં આપણે અપનાવી શકીએ છીએ. આ રીતના રોગના પ્રસારને આપણે અટકાવી શકીએ છીએ. ત્યારબાદ રોગની ગંભીરતા અને સ્થિતિ જાણવા માટે કે રોગ અત્યારે કઈ સ્થિતિમાં છે, એક્યુટ છે, ક્રોનિક છે કે એની ગંભીરતા કેટલી છે, સિવિયરિટી કેટલી છે, એ જાણવા માટે નમૂનાનું લેબોરેટરી પરીક્ષણ ખૂબ જરૂરી છે. ત્યારબાદ સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ રોગ નિયંત્રણ કાર્યક્રમોમાં એમાં નિયત સમય
એ આપણે ડેટા કલેક્શન કરતા હોઈએ છીએ. આ માટે વિવિધ નમૂનાઓનું એકત્રીકરણ, તેની લેબોરેટરી તપાસથી વિવિધ જાતના ડેટા આપણે જનરેટ કરતા હોઈએ છીએ અને એને હિસાબે રોગ નિયંત્રણ કાર્યક્રમમાં આગળ શું પગલાં લઈ શકાય તેનો અભિગમ આપણે અપનાવી શકતા હોઈએ છીએ. અને પશુ સમૂહ આરોગ્ય સ્થિતિનું નિરીક્ષણ કરવા, કે ગૌશાળા કે અમુક NGO કે પશુ સમૂહમાં નિયમિતપણે આપણે વિવિધ લોહીના ને મૂત્રના નમૂના એકત્રિત કરતા હોઈએ છીએ અને એનું આપણે લેબોરેટરી તપાસ કરતા હોઈએ છીએ, જેથી કે જે તે ગૌશાળામાં રોગ છે કે નહીં છે, તો કેટલા પશુઓમાં છે, એનું આરોગ્યની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય. હવે નમૂના લેતી વખતે સામાન્ય કાળજી શું રાખવી જોઈએ? સૌપ્રથમ તો જે નમૂના લેનાર છે એને એના હાથને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ, તેને ગ્લોવ્સ ને માસ્ક પહેરેલા હોવા જોઈએ અને નમૂના લેતી વખતે જે સાધનો કે ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ થાય છે તે સ્ટરાઇલ એટલે કે જંતુ મુક્ત હોવા જોઈએ. આપણે બ્લડ કલેક્શનને અલગ અલગમાં સિરિંજ, નીડલ, ટેસ્ટ ટ્યુબ વગેરે વાપરતા હોય તે બધા જંતુ મુક્ત હોવા જોઈએ, જેના હિસાબે આપણે કન્ટામિનેશન એટલે કે દૂષણનો આપણે ક્રોસ કન્ટામિનેશનનો ખતરો ના રહે. ત્યારબાદ નમૂનો પ્રદૂષિત ન થાય તે માટે સાવચેતીથી એકત્રિત કરવો જોઈએ. ઘણીવાર આપણે પેશાબનો નમૂનો લેતા હોઈએ અને પશુના પાછળના ભાગમાં મળ કે બીજો કોઈ કચરો ચોંટ્યો હોય તો પેશાબના નમૂનામાં આવતો હોય, તો આવું ન થાય તે માટે નમૂનાને સાવચેતીથી એકત્રિત કરવો. આ ઉપરાંત નમૂનાના કન્ટેનર ઉપર પશુની વિવિધ વિગતો, જાતિ, લિંગ, પશુની બ્રીડ શું છે, કયા સમય ને કઈ તારીખે નમૂનો લીધેલો છે, એ બધી વિગત સ્પેસિમેન કન્ટેનર ઉપર લખેલી હોવી જોઈએ. અને પૂરતી માત્રામાં નમૂનો લેવો. લેબોરેટરી ટેસ્ટમાં ઘણા બધા ટેસ્ટ એવા છે જેમાં અમુક મિનિમમ એટલે કે લઘુત્તમ પ્રમાણમાં નમૂનો જરૂરી હોય છે. જો એટલો નમૂનો ન હોય તો એ ટેસ્ટ થઈ શકતો નથી. માટે જો પૂરતી માત્રામાં નમૂનો હોય તો યોગ્ય ટેસ્ટ થઈ શકે ને એને હિસાબે આપણે સચોટ નિદાન પર આવી શકીએ છીએ. હવે નમૂના મોકલાવતી વખતે શું શું કાળજી લેવી જોઈએ? ઘણી વખત આપણે જ્યાં નમૂનાનું એકત્રીકરણ કરીએ છીએ ત્યાં લેબોરેટરી તપાસ ઉપલબ્ધ હોતી નથી, તો આવી વખતે આપણે બીજી લેબોરેટરીમાં નમૂનાને મોકલાવાના થતા હોય છે અને એમાં સમય લાગતો હોય છે. તો આપણે કઈ કાળજી લેવી જોઈએ? તો કે નમૂનાઓને પ્રથમ તો લીક પ્રૂફ ડબ્બામાં વ્યવસ્થિત રીતના પેક કરવું જોઈએ. સામાન્ય રીતે જે સ્ક્રૂ કેપ બોટલ એટલે કે જેના ઢાંકણા આટાવાળા ઢાંકણા હોય એવા ડબ્બામાં આપણે નમૂનાને વ્યવસ્થિત રીતના પેક કરવું જોઈએ. આ ઉપરાંત નમૂનાને 3 લેયરમાં પેક કરવા જોઈએ. સૌથી અંદરના લેયરમાં નમૂનાને રાખવાનો છે આપણે, એની બહારનું લેયર એબ્ઝોર્બન્ટ ભરેલું હોય છે અને સૌથી બહારનું લેયર થોડુંક કડક મટીરિયલનું બનેલું હોવું જોઈએ અને તેમાં આપણે જનરલી કુલ પેક કે આઈસ પેક કે બરફ મૂકતા હોય છે, જેના હિસાબે નમૂનાનું તાપમાન 4 ડિગ્રી જેટલું જળવાઈ રહે. આ ઉપરાંત બોક્સ ઉપર હેઝાર્ડસ કે બાયોલોજિકલ મટીરિયલ જેવા લેબલ લગાવવા જોઈએ, જેથી કરીને આપણે નમૂનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા હોય તો ટ્રાન્સપોર્ટવાળા ધ્યાનથી એને સાચવે. ત્યારબાદ જરૂર મુજબ નમૂનાને ઠંડા તાપમાને રાખવો. આપણે જેમ વાત કરી એ પ્રમાણે કે જ્યાં આપણે નમૂનો એકત્ર કરીએ છીએ અને બીજી જગ્યાએ મોકલાવાનો હોય તો નમૂનો બગડે નહીં એના માટે આપણે ઠંડા તાપમાને રાખતા હોઈએ છીએ અને ઠંડા તાપમાને જ મોકલતા હોઈએ છીએ. પણ આમાં ધ્યાન આપણે એ વાતનું રાખવાનું છે કે જે ઠંડુ તાપમાન લેવા માટે આપણે જે મૂકેલા કુલ પેક કે બરફ છે એ સેમ્પલને સીધી રીતે અટકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે ઘણીવાર શું હોય છે કે આપણે લોહીનો નમૂનો છે કે કોઈ આપણે ફ્લુઇડ એટલે કે પ્રવાહી મોકલેલું છે લેબોરેટરીમાં તપાસ માટે, તો જ્યારે આ નમૂનો બરફને સીધી રીતના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે શું થાય છે તો કે લોહીમાં જે રક્તકણો હોય છે એ તૂટી જાય છે, એટલે આપણને રિઝલ્ટ સાચું મળતું નથી. અને કોઈ ફ્લુઇડ હોય તો એમાં આપણે સેલ કે કોષો જોવાના હોય તો એ કોષ નષ્ટ પામે છે, જેથી કરીને બરફને નમૂના સાથે સીધી રીતે અટકીને તેનું ખાસ ધ્યાન રાખવું. શક્ય તેટલું વહેલું નમૂનો લેબોરેટરીમાં મોકલાવો. આ ઉપરાંત ખાસ નમૂના સાથે એક અલગથી કાગળ મોકલો જેમાં પશુની બીમારીની વિગતો, જેવી કે પશુને શું ભૂતકાળમાં રોગ થયો હતો, કે એને શું દવા આપવામાં આવેલી હતી અને કયા કયા લક્ષણો જોવામાં આવેલા હતા, એ બધી હિસ્ટ્રી લખીને આપણે ખાસ નમૂના સાથે મોકલવી જોઈએ અને સંભવિત રોગનું નામ લખવું જોઈએ. ઘણા લેબોરેટરીમાં ટેસ્ટ એવા છે કે એના માટે સ્પેશિયલ ટેસ્ટ રિક્વાયર્ડ છે. અમુક સૂક્ષ્મ જીવાણુ એવા છે કે જેના માટે અમુક અલગથી ટેસ્ટ કરવા જરૂરી હોય છે.
આવા ટાઈમે આપણે જો સંભવિત રોગોનું નામ લખેલું હોય તો લેબોરેટરીમાં જે સેમ્પલ પ્રોસેસ કરે છે એના માટે સરળ થઈ જાય અને એ સ્પેશિયલાઇઝ ટેસ્ટ પરફોર્મ કરી શકે અને આપણને સચોટ નિદાન આપી શકે છે. આ ડાયાગ્રામ છે 3 લેયર પેકિંગનો, કે અંદર આપણે આપણા નમૂનાને એક બોક્સમાં રાખવાના છે. ત્યારબાદ બીજું લેયર એટલે કે બહારના બોક્સમાં શોક એબ્ઝોર્બિંગ મટીરિયલ જેવા કે કોટન એવું બધું રાખવાનું હોય છે, જેથી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આવતા જે ઝટકા છે એનેથી સેમ્પલને કોઈ તકલીફ પડે નહીં. અને સૌથી બહારનું જે જાડું કવર છે તેમાં આપણે આઈસ પેક એટલે કે બરફ રાખતા હોઈએ છીએ, જેના હિસાબે નમૂનાનું તાપમાન ઓછું જળવાઈ રહે. પશુ ચિકિત્સામાં સામાન્ય રીતે લોહી, મૂત્ર, મળ, દૂધ અને ચામડીના નમૂના સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હોય છે. તો આપણે એને એક પછી એક વિગતવાર જોઈએ. સૌપ્રથમ લોહી એટલે કે રક્તનો નમૂનો. તો શા માટે આપણે રક્તના નમૂનાનું એકત્રીકરણ કરીને તેનું લેબોરેટરીમાં તપાસ કરવી જોઈએ? કે રક્તના નમૂનાથી આપણને શું ખબર પડે કે એનો ઉપયોગ શું છે? તો કે લોહીના નમૂનામાંથી આપણને રક્તને લગતા વિવિધ રોગો જેમ કે એનિમિયા, લ્યુકોસાઇટોસિસની વગેરેની ઓળખ થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણું પશુ બીમાર પડે તો સૌપ્રથમ કોઈ ડૉક્ટર કહે છે કે આનો લોહીનો રિપોર્ટ કરાવવો પડશે. એ લોહીનો રિપોર્ટ શું છે? જનરલી CBC હોય છે, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. એમાં શું હોય છે કે લોહીના અલગ અલગ કણો કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણની માપણી કરવામાં આવે કે કેટલા લોહીમાં ઉપલબ્ધ છે. જો એનું લેવલ વધે કે ઘટે એને આધારે અલગ અલગ રોગનું નિદાન થતું હોય છે. એના સિવાય અન્ય ચેપજન્ય રોગો જેવા કે બ્રુસેલોસિસ, થાઇલેરિયોસિસ ને એનાપ્લાઝમોસિસ વગેરેના નિદાન માટે થાઇલેરિયોસિસ, એનાપ્લાઝમોસિસ, બોબેસિયોસિસ ને ટ્રિપેનોસોમિયોસિસ આ બધા લોહીજન્ય રોગો છે. તો કે એના જે સૂક્ષ્મ જીવાણુ પ્રજીવો છે એ લોહીમાં હોય છે, બરોબર. તો હવે આ બધા રોગોમાં એનિમિયાના લક્ષણો આપણને જોવા મળે છે, પણ લક્ષણોને આધારે આપણે એનું નિદાન કરી શકતા નથી. એના માટે પહેલાં આપણે લોહીનો નમૂનો લેવો પડશે, એનું બ્લડ સ્મિયર બનાવીને માઇક્રોસ્કોપમાં પરીક્ષણ કર્યા બાદ આપણને ખબર પડશે કે આ એનિમિયા થેલેરિયાના હિસાબે છે, એનાપ્લાઝમા છે કે બીજી કોઈ અન્ય બીમારી છે. આ માટે રક્તના નમૂના ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ લેવાયેલા રક્તના નમૂનામાંથી પ્લાઝમા કે સીરમ સેપરેટ કરી અલગ કરી અને એની બાયોકેમિકલ તપાસ દ્વારા યકૃત એટલે કે લીવર, મૂત્રપિંડ એટલે કે કિડની અને અન્ય અંગોની આપણે કાર્યક્ષમતા જાણી શકીએ છીએ. ત્યારબાદ રસીકરણનું મૂલ્યાંકન કરવા. આપણે જ્યારે પશુઓને રસી આપીએ છીએ કોઈ, તો એનો અર્થ શું હોય છે કે રસીકરણને લીધે પશુઓમાં કે જાનવરમાં એન્ટીબોડી બનતી હોય છે. આ એન્ટીબોડી જે તે રોગકારક સૂક્ષ્મ જીવાણુ સામે લડે અને રક્ષણ આપતી હોય છે. તો આ એન્ટીબોડી શરીરમાં કેટલી બની છે ને એ બધાનું મૂલ્યાંકન કરવા માટે રક્તના નમૂનાનું મહત્વ છે. ત્યારબાદ ઝેર અને મેટાબોલિક રોગોના નિદાનમાં પણ રક્તના નમૂના ખૂબ ઉપયોગકારી છે. તો કઈ રીતના લેવા જોઈએ? તો કે અલગ અલગ પશુઓમાં, પ્રાણીઓમાં અલગ અલગ જગ્યાએથી રક્તના નમૂના લેવા જોઈએ. રૂમિનન્ટ્સ એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરા, એમાં કાન અને ગળાની નસમાંથી આપ જોઈ શકો છો, ગળાની નસમાંથી અને કાનમાંથી લોહીના નમૂના લેવા જોઈએ. ઘોડામાં પણ ગળાની નસમાંથી લેવામાં આવે છે. કૂતરા અને બિલાડીમાં પગની નસમાંથી જનરલી લેવામાં આવે છે. સિરિંજ નીડલ દ્વારા લોહીના નમૂના લીધા બાદ તેને એક સ્પેસિફિક એટલે કે એને પર્ટિક્યુલર એક ટ્યુબમાં સંગ્રહ કરવામાં આવે છે. એ ટ્યુબને કહેવાય છે વેક્યુટેનર ટ્યુબ્સ. આ વેક્યુટેનર ટ્યુબ્સનો ઢાંકણાનો કલર અલગ અલગ હોય છે અને એ વેક્યુટેનર ટ્યુબ્સમાં જનરલી એન્ટીકોગ્યુલન્ટ એટલે કે લોહી ન જામી જાય તેવું રસાયણ ઉમેરેલું હોય છે. બધી વાયલમાં ચોક્કસ માત્રામાં આવું એન્ટીકોગ્યુલન્ટ નામનું રસાયણ ઉમેરેલું હોય છે, પણ લાલ કલરની ઢાંકણાવાળી ટ્યુબમાં કોઈ એન્ટીકોગ્યુલન્ટ નામનું રસાયણ ઉમેરેલું હોતું નથી. તેને સીરમ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ બાયોકેમિકલ ટેસ્ટ માટે કરવામાં આવે છે. અને રોજિંદા ટેસ્ટમાં EDTA એટલે કે જાંબલી કલરના ઢાંકણાવાળી વાયલનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ રક્તના નમૂના એકત્રિત કરતી વખતે? કે હંમેશા જંતુમુક્ત સોય અને સિરિંજનો ઉપયોગ કરવો જોઈએ. એક જ સોય કે સિરિંજને એકથી વધુ પશુમાં ઉપયોગ ન કરવો જોઈએ. લોહીને ખૂબ જોરથી ખેંચવાથી હિમોલાઇસિસ એટલે કે
રક્તકણ તૂટી જવાની શક્યતા રહેતી હોય છે. માટે જ્યારે આપણે લોહી એકત્ર કરતા હોઈએ ત્યારે ધીમે ધીમે સિરિંજને ખેંચવું જોઈએ. ત્યારબાદ નમૂનાને લાંબો સમય સુધી ખુલ્લો ન રાખવો. સવારે પશુ ખોરાક ખાય તે પહેલાં નમૂનો એકત્રિત કરી લેવો અને ખાસ નમૂનો લીધા પછી ધીમે ધીમે હલાવીને મિશ્ર કરવું જોઈએ. તમે ઝટકા સાથે કે ઝડપથી આ વાયલને હલાવશો તો શું થશે કે રક્તનો નમૂનો અને એન્ટિકોગ્યુલન્ટ બેય મિશ્ર તો થઈ જશે, પણ શું થશે તો કે ઝટકા સાથે હલાવવાથી જે રક્તકણો છે એ તૂટી જશે અને હિમોલાઇસિસ થશે. એટલે આપણે જે જોઈએ એવું પરિણામ આપણને ટેસ્ટનું મળશે નહીં. માટે નમૂનો લીધા પછી ધીમે ધીમે હલાવીને એને મિક્સ કરવો. ત્યારબાદ ખાસ ધ્યાન આપણે એ વાતનું રાખવાનું છે કે દરેક ટ્યુબમાં એન્ટિકોગ્યુલન્ટનું પ્રમાણ ફિક્સ એટલે નિશ્ચિત હોય છે. એના પ્રમાણમાં આપણે લોહીનો નમૂનો લેવાનો થતો હોય છે. દરેક વાયલ ઉપર આવું કાળા કલરની એક લીટી દોરેલી હોય છે. અહીં સુધી જ આપણે લોહીનો નમૂનો લેવાનો છે. જો આનાથી વધારે આપણે નમૂનો લેશું તો શું થશે તો કે એન્ટિકોગ્યુલન્ટ રસાયણ ઓછું પડશે, જેનાથી લોહી ગંઠાઈ જશે અને આપણે સેમ્પલનું સચોટ નિદાન કરી શકશું નહીં. રક્ત બાદ બીજો નમૂનો આવે છે મૂત્ર એટલે કે પેશાબનો નમૂનો. શા માટે પેશાબના નમૂના લેવા જોઈએ તો કે મુખ્યત્વે કોઈ પણ ઝેરી અસર થઈ હોય પશુને તો ઝેર તત્વ જે છે એ મુખ્યત્વે મૂત્ર અથવા મળ માર્ગે પશુના શરીરમાંથી બહાર નીકળતું હોય છે. તો આવા ઝેરી તત્વના નિદાન માટે ઉપરાંત મૂત્રપિંડ એટલે કે કિડની અને મૂત્રમાર્ગના રોગોના નિદાન માટે ઘણી વખત મૂત્રમાં ગ્લુકોઝ, પ્રોટીન, કીટોન બોડી વગેરેની તપાસ માટે પણ યુરિનના સેમ્પલ્સ લેવામાં આવે છે. ડાયાબિટીસ થઈ હોય તો ડાયાબિટીસમાં ગ્લુકોઝ છે યુરિન વાટે એટલે કે મૂત્ર વાટે બહાર નીકળે છે. તો આપણે મૂત્રમાં ગ્લુકોઝની તપાસ કરી ડાયાબિટીસનું પણ નિરીક્ષણ કરી શકીએ છીએ. ત્યારબાદ અમુક મેટાબોલિક રોગો જેવા કે કીટોસિસમાં શું થાય તો કે કીટોન બોડી મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકળે છે. એટલે કીટોસિસના નિદાન માટે પણ મૂત્રના નમૂનાનું ખૂબ મહત્વ છે. ત્યારબાદ ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટના અસંતુલનને જાણવા માટે અને ઝેરી પદાર્થોની અસરના નિદાન માટે મૂત્રના નમૂનાનું એકત્રીકરણ ખૂબ જરૂરી છે. કઈ રીતના નમૂના એકત્ર કરવા જોઈએ તો એની મુખ્ય 3 રીતો છે. એક તો છે સ્વાભાવિક છોડાયેલું મૂત્ર કે પશુ કે પ્રાણી જ્યારે યુરિનેશન એટલે કે મૂત્ર વિસર્જન કરે ત્યારે ડાયરેક્ટલી આપણે સેમ્પલ લઈ શકીએ. ત્યારબાદ કેથેટર દ્વારા, કેથેટર શું હોય છે એક નળી જેવું હોય છે જેને મૂત્રમાર્ગ દ્વારા મૂત્રાશયમાંથી પસાર કરવામાં આવે છે અને પછી એમાંથી ડાયરેક્ટલી યુરિન એટલે કે મૂત્રની નમૂનો કલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું છે સિસ્ટોસેન્ટેન્સ એટલે કે ડાયરેક્ટલી મૂત્રાશયમાંથી એકત્રીકરણ. સિરિંજ નીડલ વડે મૂત્રાશયને લોકેટ કરીને તેમાંથી ડાયરેક્ટ મૂત્રનો નમૂનો આપણે કલેક્ટ કરી શકીએ છીએ. વોઇડેડ સેમ્પલ એટલે કે સ્વાભાવિક રીતે છોડાયેલા મૂત્ર નમૂનો કલેક્ટ કરતી વખતે આપણે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે શરૂઆતના સમયમાં આપણે નમૂનો લેવાનો નથી, કારણ કે જ્યારે એનિમલ યુરિનેશન ચાલુ કરે ત્યારે શક્ય છે કે એમાં કોઈ કચરો કે બીજું હોય એ આપણે મિડ સ્ટ્રીમ એટલે કે મધ્યધાર આપણે સેમ્પલ તરીકે લેવાની છે. તો કઈ તકેદારીઓ રાખવી જોઈએ? અંદાજિત 100 મિલીલીટર જેટલો મૂત્ર કે પેશાબનો નમૂનો સ્વચ્છ જંતુમુક્ત ડબ્બીમાં એકત્ર કરવો જોઈએ અને તેને તરત જ લેબોરેટરીમાં મોકલવો જોઈએ. સામાન્ય રીતે મૂત્રના નમૂનાને 30 મિનિટમાં પરીક્ષણ થઈ જવું જરૂરી છે. ઘણીવાર આવું શક્ય હોતું નથી કે લેબોરેટરી દૂર હોય તો આપણે 30 મિનિટમાં પરીક્ષણ થઈ શકતું નથી. તો આવા સમયે મૂત્રના નમૂનાને રેફ્રિજરેટેડ ટેમ્પરેચર એટલે કે ફ્રીજમાં આપણે 4 ડિગ્રી સેલ્સિયસે રાખી મૂકવું જોઈએ અને આઈસ પેકમાં જ આપણે લેબોરેટરી સુધી મોકલવું જોઈએ. જો વધારે વાર લાગે એમ હોય તો મૂત્રના નમૂનામાં વિવિધ પ્રિઝર્વેટિવ જેવા કે ટોલ્યુઇન, થાઇમોલ ક્રિસ્ટલ્સ કે 40% ફોર્મેલિન પણ ઉમેરી શકાય, જેનાથી એમાં રહેલા કાસ્ટ કે ક્રિસ્ટલ એને અસર થાય નહીં. આ ઉપરાંત નમૂનામાં બીજો કોઈ કચરો, માટી, ગોબર કે અન્ય દ્રવ્ય ન પડે તેનું ધ્યાન રાખવું અને નમૂના ઉપર પશુની ઓળખ, તારીખ ને સમય સ્પષ્ટ રીતના રાખવા. ત્યારબાદ મળના નમૂનાનું મહત્વ. ત્યાં મળના નમૂના આપણે શેના માટે જોઈએ તો કે આંતરડાના પરોપજીવોના નિદાન માટે, ઝાડા અને પાચન તંત્રના રોગોના કારણ જાણવા માટે,
જીવાણુજન્ય કે વિષાણુજન્ય એટલે કે બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એ કઈ ટાઈપનું ઇન્ફેક્શન છે તો એના કલ્ચરથી ખબર પડી જાય આપણને. ત્યારબાદ ઝેરી તત્વોને આપણે અગાઉ વાત કરી કે કોઈ પણ ઝેરી પદાર્થ આવે શરીરમાં તો મૂત્ર કે મળ વાટે નીકળે તો મળમાં ઝેરી પદાર્થોની તપાસ કરતા આપણને ખબર પડે કે કયો ઝેરી પદાર્થ હતો, કઈ રીતના અસર હતી. કઈ તકેદારીઓ ધ્યાનમાં રાખવી જોઈએ તો કે હંમેશા તાજા મળનો નમૂનો એકત્રિત કરવો જોઈએ. નમૂનો સ્વચ્છ, સૂકા અને લીક ન થાય તેવા ડબ્બામાં જ રાખવો જોઈએ. સામાન્ય રીતે આવી ટાઈપની બોટલમાં મળનો નમૂનો એકત્રિત કરવામાં આવતો હોય છે. આ ચમચી જેવું છે એમાંથી નમૂનો એકત્રિત કરીને પછી આ બોટલને ટાઈટ બંધ કરી દેવાની હોય છે. જો નમૂનો મોકલવામાં લેબોરેટરી સુધી વિલંબ થાય એમ હોય તો તેને ઠંડા સ્થાને ફ્રીજમાં રાખો અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લેબોરેટરીમાં મોકલવો, એટલે કે બરફમાં રાખીને લેબોરેટરી સુધી મોકલવું. એટલે કન્ટેનરને સારી રીતના બંધ કરીને પોલિથીન બેગમાં મૂકવું જેથી કરીને લીકેજ ના થાય. ત્યારબાદ દૂધનો નમૂનો. મુખ્યત્વે દૂધનો નમૂનો મસ્ટાઇટિસ એટલે કે આવનો સોજો થયો હોય ત્યારે તેના નિદાન માટે ને કઈ એન્ટીબાયોટિક એટલે કે જીવાણુનાશક દવા તેની માથે અસર કરશે તેના નિદાન માટે દૂધના નમૂના લેવામાં આવતા હોય છે. આ ઉપરાંત દૂધમાં સોમેટિક સેલ કાઉન્ટ જાણવા, દૂધની ગુણવત્તા ચકાસવા માટે અને સલામતીનું મૂલ્યાંકન કરવા માટે પણ દૂધના નમૂના લેવાતા હોય છે. અને દૂધમાં એન્ટીબાયોટિક અવશેષોની હાજરી તપાસવા કે કોઈ એન્ટીબાયોટિક આપેલી હતી અને જનરલી એવું હોય છે કે અમુક એન્ટીબાયોટિક આપેલું હોય એનો વિડ્રોલ પીરિયડ હોય, એટલે કે એન્ટીબાયોટિક એટલે કે જીવાણુનાશક દવાથી આપણે સારવાર કરી હોય તો એ અમુક દિવસ સુધી દૂધમાં આવે, એટલે આવું દૂધ આપણે લેવાનું હોતું નથી. એટલે કે એન્ટીબાયોટિક અવશેષોની હાજરી તપાસવા માટે પણ દૂધના નમૂનાનું મહત્વ છે. તો કઈ તકેદારીઓ રાખવી જોઈએ તો સૌપ્રથમ તો નમૂના લેતા પહેલા કે જે નમૂનો લેનાર માણસ છે તેને હાથને વ્યવસ્થિત સ્વચ્છ કરવા. ત્યારબાદ જે આંચળમાંથી લેવાનું છે આંચળને વ્યવસ્થિત રીતના સ્વચ્છ કરવું. ત્યારબાદ જે પાત્રમાં નમૂનો લેવાનો થતો હોય તે પાત્રને પહેલાં તો ગરમ પાણીમાં સાફ કરવું, પછી તેને સૂકવી અને પછી જ નમૂનો લેવો. અને ખાસ ધ્યાન આપણે એ વાતનું રાખવાનું છે કે દરેક આંચળના અલગ અલગ કન્ટેનરમાં આપણે નમૂના લેવાના, જેથી કરીને આપણને ક્યાં આંચળમાં વાંધો છે, ક્યાં આંચળમાં તકલીફ છે એ આપણને ખ્યાલ આવે. ત્યારબાદ નમૂનામાં ધૂળ, પાણી કે અન્ય દૂષકો ન જવા દેવા, તેને ઠંડા તાપમાને જ રાખવું અને શક્ય તેટલી વહેલી પ્રયોગશાળામાં મોકલી દેવું. ત્યારબાદ ચામડીના નમૂના. આપણે ચામડીના નમૂનાને સામાન્ય રીતે તેના બાહ્ય પરોપજીવીઓ તથા ફૂગજન્ય રોગોની ઓળખ માટે લેતા હોઈએ છીએ. ત્યારબાદ ખંજવાળ, વાળ પડવા, ઘા થવાના કારણો જાણવા માટે પણ ચામડીના નમૂનાને આપણે પરીક્ષણ કરતા હોઈએ છીએ. ત્યારબાદ યોગ્ય સારવાર માટે કે આપણે નમૂના લઈને પછી આપણને કોઈ રોગ નિદાન થાય તો તેને આધારે તેની સારવાર નક્કી કરી શકાય છે. સૌપ્રથમ તો નમૂના લેવાની જગ્યાને 70% આલ્કોહોલથી સાફ કરીને સુકાવી દેવાની છે આપણે. ત્યારબાદ બુઠી સ્કાલ્પેલ બ્લેડ ઉપયોગ કરવાની છે આપણે આ સ્કિન સ્ક્રેપિંગ એટલે કે ચામડીના નમૂના લેવા માટે, અને તેની ઉપર પહેલાં મિનરલ ઓઇલ લગાવવું. ત્યારબાદ ચામડીને એક બાજુથી ખેંચી એક જ દિશામાં સ્ક્રેપ કરવું જોઈએ. આ સ્કિન સ્ક્રેપિંગ બે રીતના આપણે લઈ શકીએ. એક તો સુપરફિશિયલ એટલે કે ઉપરના ભાગની ચામડીનો નમૂનો, અને અમુક માઇટ એવી હોય છે કે જે ચામડીની અંદર સુધી હોય છે, એના માટે આપણે ડીપ સ્કિન સ્ક્રેપિંગનો નમૂનો આપણે લેવો પડતો હોય છે. આવા નમૂનામાં હળવું લોહી દેખાય ત્યાં સુધી આપણે ખોતરતા રહેવાનું છે. તો આ હતું પશુ ચિકિત્સામાં સામાન્યપણે જે નમૂના ઉપયોગમાં લેવાય છે તેના વિશે માહિતી. આભાર. ધન્યવાદ ડૉક્ટર તપનભાઈ કુંભાણી. તો આપણા પશુ ચિકિત્સા મિત્રો આપણને ડૉક્ટર તપનભાઈએ કેવા પ્રકારના રોગમાં કેવા પ્રકારના નમૂના લેવા જોઈએ અને એ નમૂનાનું એકત્રીકરણ કરતી વખતે આપણા પશુ ચિકિત્સા અધિકારીઓએ કે પશુ ચિકિત્સકે કેવી કાળજી લેવી જોઈએ જેથી કરી આપણે એ રોગનું ચોક્કસ નિદાન અને ચોક્કસ સારવાર કરી શકીએ. તો એ વિષય પર ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ડૉક્ટર તપનભાઈ કુંભાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ. અને જે પણ પશુપાલક મિત્રો છે, આપણા પશુ ચિકિત્સક મિત્રો છે, એ ઓનલાઈન માધ્યમથી ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી આપણો વિડીયો જોતા હોય અને ત્યારે એમને કોઈ પણ પ્રશ્ન આ બાબત પર થતો હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કર્મયોગી ભવન, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો ટપાલથી, ટેલિફોનથી
અથવા મેલથી કે મેસેજથી પણ મોકલી શકો છો. આપ યુટ્યુબ કે ફેસબુકના કમેન્ટ બોક્સમાં પણ આપના પ્રશ્નો લખીને મોકલી શકો છો. અમે આપના પ્રશ્નો ડૉક્ટર તપનભાઈ સુધી પહોંચાડી અને તેનો સંતોષકારક જવાબ આપના સુધી પહોંચાડીશું. તો આજના સેશન માટે બસ આટલું જ. આજની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું અને આવતા અઠવાડિયે ફરીવાર એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.